નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે 2000 રૂપિયા મળે છે તેના હપ્તા વિશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 માર્ચ 2026ના રોજ ગુવાહાટી આસામથી પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો બહાર પાડશે। આ હપ્તા હેઠળ 9.32 કરોડથી વધુ ખેડૂત પરિવારના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂપિયા 18,640 કરોડથી વધુની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવશે, જે કૃષિ ખર્ચમાં ખેડૂતોને મદદરૂપ થશે। કરોડો ખેડૂતોની આતુરતાનો અંત, આજે ખાતામાં આવશે 2000 રૂપિયા। આજે સાંજે પીએમ મોદી 22મો હપ્તો જાહેર કરશે। દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને મળશે સીધો આર્થિક લાભ। આસામના ગુવાહાટીથી સિંગલ ક્લિક દ્વારા નાણાં થશે ટ્રાન્સફર। 2.15 કરોડથી વધુ મહિલા ખેડૂતોના ખાતામાં પણ જમા થશે રકમ। ભારતના કરોડો અન્નદાતાઓ માટે આજનો દિવસ ખુશીના સમાચાર લઈને આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહત્વાકાંક્ષી યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજે 22મો હપ્તો જાહેર કરવામાં આવશે। લાંબા સમયથી રાહ જોઈ રહેલા 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં આજે સાંજે 2000 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। સત્તાવાર માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે આસામના ગુવાહાટી ખાતેથી એક સિંગલ ક્લિક દ્વારા દેશભરના ખેડૂતોને આર્થિક સહાય મોકલશે। આ વખતે કુલ 18,640 કરોડ રૂપિયાની માતબર રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં જમા થશે। નોંધનીય છે કે આ હપ્તાનો લાભ 2.15 કરોડથી વધુ મહિલા ખેડૂતોને પણ મળશે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે। ઘણીવાર ખેડૂતો મૂંઝવણમાં હોય છે કે તેમના ખાતામાં પૈસા આવશે કે નહીં। આ માટે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને નો યોર સ્ટેટસ વિકલ્પ પસંદ કરો। ત્યાં તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા આધાર કાર્ડ નંબર નાખીને ઓટીપી દ્વારા વેરિફિકેશન કર્યા પછી તમે જાણી શકશો કે તમારો હપ્તો મંજૂર થયો છે કે નહીં। સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી અથવા જેમના બેંક ખાતા આધાર સાથે લિંક નથી, તેમને આ સહાય મેળવવામાં મુશ્કેલી પડી શકે છે। જો તમારો હપ્તો અટકી જાય તો તરત જ પોર્ટલ પર જઈને વિગતો સુધારવી જરૂરી છે। વર્ષ 2019થી શરૂ થયેલી આ યોજના નાના ખેડૂતોને બિયારણ, ખાતર અને દવાઓ ખરીદવામાં આર્થિક ટેકો પૂરો પાડે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।